વેલકમ ફ્રેન્ડ્સ. આજે આપણે આઈએનજીના 3 અગત્યના નિયમો જોવાના છે કે જે ટેન્સની અંદર આવતા નથી પણ ગ્રામરની અંદર ખૂબ જ અગત્યના રૂલ્સ હોય એવા 3 નિયમો જોવાના છે. જો સૌપ્રથમ આપણે નિયમ જોઈએ છે એ ગુજરાતીની અંદર તો તી તું તા આવતું હોય તો આપણે આઈએનજી વાળું ક્રિયાપદ લખવાનું છે. એટલે ક્રિયાપદને નિયમ પ્રમાણે આઈએનજી લગાડવાના. ઓકે, હવે એમાં બીજી રીતે તમે યાદ રાખો, ગુજરાતીની રીતે યાદ રાખવું હોય તો તોતી તુતા આઈએનજી છે, અને બીજી રીતે યાદ રાખવું હોય તો તમે સો, ફાઉન્ડ, કોટ, હર્ડ, સ્મેલ્ટ જેવા શબ્દો પછી એક નામ આવશે અને પછી આઈએનજી આવશે. આના પછી નામ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. ઓકે, ગુજરાતી કરશો તો તોતી તુતા પછી આઈએનજી, અને ઇંગ્લિશમાં શબ્દો યાદ રાખવા હોય તો સો, ફાઉન્ડ, કોટ, હર્ડ, સ્મેલ્ટ, કેપ્ટ પણ શબ્દ આવશે. કયો શબ્દ આવશે? કેપ્ટ પણ આવશે. જો કે ટીચરે છે એક શિક્ષક વિદ્યાર્થીને નકલ કરતો જોયો હતો, તો ટીચર સો અ બોય કોપિંગ, સીધું આઈએનજી લાગેલું છે. સો પછી નામ આવે અને પછી ક્રિયાપદ આવે તો આઈએનજી વાળું. શિક્ષકે વિદ્યાર્થીને નકલ કરતો પકડ્યો હતો. પછી અમે એક ચોરને ઘરમાં પ્રવેશતો જોયો હતો. પ્રવેશતો તો વી ફાઉન્ડ અ થીફ. થીફ એટલે ચોર, બરાબર. એન્ટરિંગ એટલે પ્રવેશતો. એન્ટરિંગ અ હાઉસ એટલે ઘરની અંદર પ્રવેશતો જોયો હતો. ત્યાર પછી કોટ. સુપરવાઇઝરે એક છોકરાને દોડતો પકડ્યો હતો, તો સુપરવાઇઝર કોટ અ બોય રનિંગ. રનિંગ એટલે દોડતો, એમાં ડબલ એમ આઈએનજી આવશે, બરાબર. કોટ પછી આઈએનજી આવશે. ઉપરનામાં ફાઉન્ડ હતું આઈએનજી, એ બેની વચ્ચે એક નામ આવશે, બરાબર. તો કોપી કરતો, પ્રવેશતો, દોડતો, એવી રીતે સાંભળ્યો હતો. દાખલા તરીકે મેં તેને રડતો સાંભળ્યો હતો. આઈ હર્ડ હિમ ક્રાઇંગ એટલે મેં તેને રડતો સાંભળ્યો હતો. ક્રાઇંગ એટલે રડતો. પછી અમને કંઈક સળગતું હોય એવી સ્મેલ આવી હતી. સળગતું તો વી સ્મેલ્ટ સમથિંગ બર્નિંગ. અમને કંઈ સળગતું હોય એવી સ્મેલ આવી હતી. સળગતું, બરાબર, તો સ્મેલ્ટ આવતા. પછી કેપ્ટ લઈ લઈએ કે તેણે મને રાહ જોતો રાખ્યો હતો, તો શી કેપ્ટ મી વેઇટિંગ. તેણે મને રાહ જોતો રાખ્યો હતો, એટલે કેપ્ટ પછી આઈએનજી છે. ગુજરાતી નકલ કરતો, પ્રવેશતો, દોડતો, રડતો, સળગતું અને રાહ જોતો. શબ્દો પણ જોઈ લો. સો, ફાઉન્ડ, કોટ, હર્ડ, સ્મેલ્ટ અને કેપ્ટ. આ શબ્દો પછી નામ આવે તો આઈએનજી વાળું ક્રિયાપદ લેવાનું છે, અને ગુજરાતી કરશો તો તોતી તુતા આવે. તોતી તુતા એટલે આઈએનજી. હવે આઈએનજી છે એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય. શું કહેવાય? પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે વર્તમાન કૃદંત. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે વર્તમાન કૃદંત કહેવાય. શું કહેવાય? વર્તમાન કૃદંત. ચાલુ વર્તમાન કાળમાં જે આઈએનજી આવે એમાં ઇઝેમાર આઈએનજી આવશે. એ રીતે ચાલુ ભૂતકાળમાં વોઝ વેર આઈએનજી, અને ચાલુ ભવિષ્યકાળમાં વિલ બી આઈએનજી આવે છે. એ કાળનું જે આઈએનજી છે જુદું છે. અહીંયા જે છે એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્તમાન કૃદંત કહેવામાં આવે છે. આ એક નિયમ થયો. આવા ટોટલ 3 નિયમ છે. બાકીના 2 નિયમ આપણે જોઈએ છે. આવી જ રીતે આઈએનજી વાળા ક્રિયાપદના એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વર્તમાન કૃદંતનો બીજો નિયમ આ પ્રમાણે છે કે જો ક્રિયાપદની પહેલા ઇન, ઓન, ઓફ, ફોર, ફ્રોમ, વાઇલ આના જેવા પ્રેપોઝિશન્સ આવતા હોય, નામયોગી અવયવ આવતા હોય, અને આના પછી ક્રિયાપદ આવે તો આઈએનજી વાળું ક્રિયાપદ આવશે. ફોર એક્ઝામ્પલ, જો કે આઈ એમ ફોન્ડ ઓફ પ્લેઇંગ ક્રિકેટ, એટલે મને
ક્રિકેટ રમવાનો શોખ છે. ઓફ પછી આઈએનજી છે. એ જ રીતે શી ઇઝ ગુડ એટ કુકિંગ, એટલે તેને રસોઈ બનાવવામાં તે એક્સપર્ટ છે. ગુડ એટ એટલે હોશિયાર હોવો. એવી જ રીતે હી ઇઝ એક્સપર્ટ ઇન મેકિંગ ટી, ચા બનાવવામાં તે એક્સપર્ટ છે. ઇન પછી આઈએનજી આવશે. બરાબર. પછી આમ હોય કે તેણી દોડતી વખતે પડી ગઈ હતી, તો શી ફેલ ડાઉન વાઇલ રનિંગ, એટલે દોડતી વખતે તેણે પડી ગઈ હતી. તો વાઇલ પછી તરત જ ક્રિયાપદ આવે તો આઈએનજી. વાઇલ પછી તમે આ સી કરતા લઈ લો તો શી ફેલ ડાઉન વાઇલ શી વોઝ રનિંગ, જ્યારે તે દોડી રહી હતી ત્યારે તે પડી ગઈ હતી, તો શી ફેલ ડાઉન વાઇલ શી વોઝ રનિંગ. બરાબર. તો આ રીતે વાઇલ પછી તરત જ આઈએનજી આવશે. આવા કોઈ પણ પ્રેપોઝિશન છે ટુ સિવાયના બધા જ પ્રેપોઝિશન પછી તરત જ આઈએનજી આવશે. ઓફ પછી પ્લેઇંગ છે, એટ કુકિંગ છે, ઇન મેકિંગ, વાઇલ રનિંગ. ઓકે. હવે આપણે આઈએનજીનો ત્રીજો નિયમ જોઈએ છે. આઈએનજી એટલે વી ફોર પણ કહેવાય. એને શું કહેવાય? વી ફોર એટલે આઈએનજી વાળું રૂપ, ફક્ત આઈએનજી વાળું રૂપ, અને એને કહેવાય પ્રેઝન્ટ પાર્ટિસિપલ. શું કહેવાય? પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે વર્તમાન કૃદંત થાય. બરાબર. વર્તમાન કૃદંત. ચાલો, હવે ત્રીજો નિયમ આ પ્રમાણે છે કે શરૂઆતમાં ઘણીવાર આઈએનજી વાળું ક્રિયાપદ આવે એ નાઉન તરીકે એનો ઉપયોગ થયો હોય છે. ફોર એક્ઝામ્પલ, જો અહીંથી આ નિયમ બદલે છે કે સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ. સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ એટલે સ્વિમિંગ છે એ શ્રેષ્ઠ એક કસરત છે. આ એકચ્યુઅલી નાઉન છે, ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પણ નામ તરીકે વપરાયેલું છે. આવી જ રીતે સાયકલિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ. સાયકલિંગ છે આરોગ્ય માટે સારું છે. ત્યાર પછી છે સ્મોકિંગ ઇઝ ડેન્જરસ, એટલે સ્મોકિંગ છે એ ખતરનાક છે. તો આ રીતે શરૂઆતમાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે એ નાઉન તરીકે વપરાયેલું છે, પણ એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ જે પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે, વી ફોર છે, આઈએનજી છે, વર્તમાન કૃદંત છે, એ એનું રૂપ છે. એટલે ક્રિયાપદનો નાઉન તરીકે ઉપયોગ છે, એમાં પણ આઈએનજી વાળું ક્રિયાપદ આ રીતે આવી શકે. ઓકે ફ્રેન્ડ્સ, સો દેટ્સ ઓલ. હેપી લર્નિંગ, હેપી શેરિંગ. મિત્રો, વિડીયો ગમે તો લાઇક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને જે પ્રકારનો વિડીયો જોવો હોય એ કોમેન્ટમાં લખીને જણાવો. થેન્ક યુ.